ભુજ પ્રાંત કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાર્યક્રમને લઈ ભુજ તાલુકા સરપંચ અને તલાટીઓની બેઠક મળી હતી। પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ગ્રામ્ય સુકાણી અને તલાટીઓને વડાપ્રધાન મોદીના 26મી મેના કચ્છ પ્રવાસ અંગે ગ્રામજનો સુધી માહિતી પહોંચાડવા અનુરોધ કરાયો હતો। પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી 26મી મેના ભુજ ખાતે જાહેર સભાને સંબોધન કરવાના છે, જેમાં ઉપસ્થિત રહેવા ઈચ્છતા ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને કોઈ અસુવિધા ન થાય અને તેમના આવવા જવાની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે સરપંચ અને તલાટીઓને અનુરોધ કરાયો છે। આગામી 26 તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ ભુજની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે લોકો સુધી આ માહિતી પહોંચે અને જે લોકો આવવા માંગે છે એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ બાબતે આજની મિટિંગનું આયોજન કર્યું હતું। દરેક જણ ગ્રામ લેવલે જે પણ લોકો આજે સરપંચશ્રી તલાટીશ્રી હતા એમને કાર્યક્રમ વિશે અવગત કરે અને હવે એ લોકો ગામડે જઈ અને લોકોને આ કાર્યક્રમ વિશે અવગત કરશે અને જે લોકો આવવા માંગતા હોય એમને કોઈ તકલીફ ન પડે એ બાબતે સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યું છે। વ્યવસ્થાના ભાગરૂપે જે વ્યક્તિ આવવા માંગી રહ્યું છે એને કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે।